આપણે એવા ગુજરાતમાં રહીએ છીએ કે જ્યાં જનતાની જે પ્રાથમિક સમસ્યાઓ છે એ એક તરફ છે અને રાજકીય પાર્ટી અને નેતાઓ છે તેનું ઈગો એક તરફ છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ચેલેન્જ વોર ચાલી રહ્યો છે. પછી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા હોય, ભારતીય જનતા પાર્ટીના કાંતિલાલ અમૃતિયા હોય કે પછી જામનગરના પૂર્વ સાંસદ અને ચાલુ સાંસદ હોય, આ બંને વચ્ચે ફરી એક વખત ચેલેન્જ વોર શરૂ થયો છે. આમ તો બંને કાકા ભત્રીજી થયા છે, પરંતુ સંબંધો છે એ એક બાજુ છે, રાજનીતિ એક બાજુ છે. બંને વચ્ચે ફરી એક વખત ચેલેન્જ વોર દેખાયો છે. કારણ કે પૂનમ માડમે એક જાહેર કાર્યક્રમમાંથી એવી ચીમકી ઉચ્ચારી અથવા એવી ચેલેન્જ આપી છે કે જેમાં ક્યાંક ને ક્યાંક એવી વિપક્ષ પર કટાક્ષ કરવામાં આવ્યો છે કે જો વિપક્ષના જે નેતાઓ છે અને જે કાર્યકરો છે તેને પોતાના કેન્દ્ર લેવલના જે નેતાઓ છે તેની સાથે ફોટો પણ પડાવવો ખૂબ મુશ્કેલ બની જતો હોય છે. સવાલ એ છે કે ફોટો પડાવવો એક ગુણ બાબત છે. જો તમારા એક ફોનથી અથવા 24 કલાકમાં જનતાના કામ થઈ જાય તો એ મહત્વની બાબત છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણા નેતાઓ, જેને આપણે જનપ્રતિનિધિ તરીકે ચૂંટીએ છીએ, એ લોકોને જનતાના કામમાં રસ ઓછો છે, પરંતુ પોતાની પ્રતિષ્ઠા કેમ વધે, કેમ વખાણ થાય અથવા પાર્ટીના વખાણ કેમ કરવા તેની અને વિપક્ષે છે અથવા આપણે જોતા હોય છે કે પક્ષ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે, પણ આટલી હદે નીચી જતું રહેવું એ પણ એક ક્યાંક ને ક્યાંક અશોભનીય બાબત કહેવાય. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. ગુજરાતના રાજકારણમાં અત્યારે બધું રમણ ભમણ થઈ રહ્યું છે. એક બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, બીજી બાજુ નેતાઓ છે જાહેર કાર્યક્રમમાંથી એકબીજાને ચેલેન્જ આપવામાંથી જ ક્યાંક નવરા નથી થઈ રહ્યા. કારણ કે જામનગરમાં એક કાર્યક્રમ હતો ભારતીય જનતા પાર્ટીનો. એ દરમિયાન જામનગરના જે સાંસદ છે પૂનમબેન માડમ, તેમણે એવી વાત કરી કે વિપક્ષ છે તેના જે સામાન્ય કાર્યકર્તાઓ છે તેમના કેન્દ્ર લેવલના નેતાઓ સાથે ફોટા પાડવા માટે તેમને ખૂબ મહેનત કરવી પડે છે. પરંતુ આપણે એવા નેતૃત્વ સાથે છીએ કે જ્યાં એક ફોન કરતાની સાથે આપણા જે સ્થાનિક પ્રશ્નો છે તેનો ઉકેલ લાવવાની અમે વાત ડાયરેક્ટ ત્યાં કરી શકીએ, એટલે કે સાહેબને વાત કરી શકીએ છીએ અને ક્યાંક એ સમસ્યાનું સમાધાન આવે છે. પણ જો વિપક્ષના જે નેતાઓ છે તે કેન્દ્રીય નેતૃત્વ સાથે ફોટો પડાવી દે તો હું જાહેર જીવન છોડી દઈશ. હવે સવાલ એ થઈ રહ્યો છે કે પૂનમ માડમ જે વાત કરે છે, જે ચેલેન્જ આપે છે, એનો વિક્રમ માડમ જવાબ આપે છે અને એવું કહે છે કે 24 કલાકમાં અથવા 42 કલાકમાં હું રાહુલ ગાંધી સાથે તમે કયો એ કાર્યકર્તા અથવા વ્યક્તિનું ફોટો ન પડાવી દો તો હું જાહેર જીવન છોડી દઈશ. સૌથી પહેલા બંને નેતાઓ જે કહી રહ્યા છે તેના પર નજર કરીએ. તમારા તાલુકા પંચાયતનો સભ્ય ફોન કરે તો એ અવાજ દિલ્હી પહોંચે કે ના પહોંચે? જિલ્લા પંચાયત સભ્ય ફોન કરી અવાજ દિલ્હી પહોંચે કે ના પહોંચે? કોંગ્રેસ કે આપવાડાને પૂછજો એના નેતા વાત કરવામાં કેટલા પાપડ બેલવા પડે. અમે એમ કઈ સાહેબ વિસ્તારની વાત છે એટલે બીજું બધું કામ મૂકી, જે અત્યારના આંતરરાષ્ટ્રીય લીડર છે એ વ્યક્તિ બધું કામ મૂકી અને સીધા અમને સાંભળે કે બોલો વિસ્તારની શું વાત છે. આજે રાતે ફોનમાં મેસેજ આપ્યો હોય કે સાહેબને અર્જન્ટ મેસેજ આપજો, અમારે સાહેબને મેસેજ આપવો જરૂરી છે એક વિષય ઉપર. સવારે 7 વાગ્યામાં સાહેબનો ફોન આવે કે બોલો તમારા વિસ્તારની શું વાત છે. અરે આવા પ્રધાનમંત્રી ના ભૂતોના ભવિષ્ય દેશને કોઈ દિવસ નહીં મળે, જે 24/7 આ રાષ્ટ્રને સમર્પિત છે, આ રાષ્ટ્રને હિત માટે કામ કરે છે. આપણી વચ્ચે અન્ય પાર્ટીના હું માનું છું ક્યાંક ને ક્યાંક સ્થાનિક સંસ્થાઓ છે તમારી યારે જોડાયેલા હશે, ભાઈબંધ હશે, મિત્ર હશે, પરિવારમાં ક્યાંક દૂર દૂરથી સગા સંબંધીનો પ્રેશર હશે, પણ એને કહેજો કે આપણા વડવાઓએ જેટલા સ્ટ્રગલ કર્યું, જેટલા હેરાન થયા છે, આપણે ઈ ને ઈ આખો વારસો આપણી ભાવિ પેઢીને નથી દેવો. આપણી ભાવિ પેઢીને આપણે કંઈ આપીને જવું છે તો એના સંઘર્ષો ઓછા કરીને જવું છે. આપણી ભાવિ પેઢીને કંઈ આપીને જવું છે તો એને સુવિધાઓ આપીને જાવી છે, એને પ્રગતિ આપીને જાવી છે. અને આ વિકાસની અવિરત યાત્રામાં મજબૂતીથી વિકસિત ભારતનું અંગ આપણો આ છેવાડાનો તાલુકો બને, જે મોદી સાહેબ માટે આજ અવ્વલ ક્રમનો તાલુકો છે, એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરીને જવું છે એવું ચોક્કસ કહી અને કદાચ અન્ય પાર્ટીમાં કોઈ ગયું હોય તોય એને તમે પાછા ખેંચી આવજો એવી હું હૃદયપૂર્વક, કારણ કે તમારા બધાની શક્તિની મને બરાબર ખબર છે, એટલે શક્તિનો પૂરેપૂરો ઉપયોગ આવતી 26 તારીખ સુધી મતદાનના માધ્યમથી તમે કરશો એવી એક અપીલ સાથે, આશા સાથે હું આપ સૌને હૃદયપૂર્વક અભિવાદિત કરી અને વિરમું છું. જામનગરની અંદર ગઈકાલે એક જાહેર સભામાં જામનગરના સાંસદે એક ઓપન ચેલેન્જ આપી છે કે કોઈમાં તાકાત હોય, કોંગ્રેસના નેતા કે આમ આદમી પાર્ટીના નેતા,
મારી ચેલેન્જ ઉપાડવાની કોઈમાં તાકાત હોય તો હું એક ચેલેન્જ આપું છું કે એમના નેતા સાથે એમના કાર્યકરનો ફોટો પડાવી દઈએ તો હું જાહેર જીવન છોડી દઈશ. ભૂતકાળની અંદર ઘણા બધા ફોટા છે. આપને જોવા હોય તો મારા સામાન્ય કોંગ્રેસી કાર્યકરોએ પણ રાહુલ ગાંધી સાથે ફોટા પડાવ્યા છે. અને હવે હું સાંસદને વિક્રમ મેડમ ચેલેન્જ આપે છે કે નામ તમે નક્કી કરો. તમે જે ચેલેન્જ આપી છે ને 48 કલાકની અંદર, હું તો 24 કલાકની અંદર આપની ચેલેન્જ ઉપાડું છું. આપ 48 કલાકમાં મને જવાબ આપજો. નામ ચોઈસ કરવાનો અધિકાર પણ આપને આપું છું. કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર, કારણ કે મારા માટે સામાન્ય કાર્યકર નથી, મારા માટે તમામ કાર્યકર મહત્વના કાર્યકર છે. નામ તમે નક્કી કરો. 48 કલાકમાં મને એનું નામ આપો. એ કાર્યકરનો ફોટો રાહુલ ગાંધીને સાથે રાખીને એમનો ફોટો પડાવીને આપ કયો એ જાહેર મંચ ઉપર હું ડિક્લેર કરીશ. જો એ જાહેર મંચ ઉપર રાહુલ ગાંધીની સાથે એ કાર્યકરનો ફોટો નહીં પડાવી શકું તો જાહેર જીવન હું છોડી દઈશ. હવે જાહેર જીવન કોણ છોડશે એ તમારે નક્કી કરવાનું છે, કારણ કે હું જાહેર જીવનની અંદર બીજું કંઈ કરવા નથી આવ્યો. મારે બીજી કોઈ વાતમાં નથી પડવું. મારે એટલું કહેવું છે કે કોંગ્રેસના નેતા તરીકે આપે ચેલેન્જ આપી છે. 12 વર્ષમાં પહેલી વાર એક મર્યાદાઓ હતી, એ મર્યાદાઓ તૂટી રહી છે. એટલે મારે હવે ચેલેન્જ આપવાની છે. હું મારી વાતે ઊભો રહીશ. જનતા મને ઓળખે છે. હું બોલું છું એ કરું છું. જો હું રાહુલ ગાંધી સાથે એ કાર્યકરનો ફોટો નહીં પડાવી શકું તો હું જાહેર જીવન છોડી દઈશ. પણ જો એ ફોટો તમે જે નામ નક્કી કરો એ જાહેર મંચ ઉપરથી કરજો, એટલે જનતાને ખબર પડે કે કયું નામ તમે સજેસ્ટ કર્યું છે. અને એ ફોટો જો હું પડાવીને આપી દઉં તો આપ આપની વાત ઉપર ઉભા રહેજો. હવે સવાલ અહીંયા એ થાય કે તમે એકબીજાને ચેલેન્જ આપો છો, ક્યારે તમે જે પ્રાથમિક સુવિધાઓ છે તેનો અભાવ છે એ મુદ્દે ક્યારે ચેલેન્જ અથવા તો તમારા કેન્દ્રીય નેતૃત્વમાં રજૂઆત કરી છે? અને રજૂઆત કરી છે તો શું એનો 24 કલાકમાં ક્યારે ઉકેલ આવ્યો છે? તો મહત્વની વાત અહીંયા એ થઈ જાય કે તમારે જે કરવાનું છે તમે નથી કરી રહ્યા. ફોટો પાડવો એ ખૂબ મહત્વની વાત છે, અને જો મહત્વની વાત હોય તો પછી એ તમારા માટે હશે, કારણ કે જનતા છે તેને ફોટાથી કંઈ જ ફરક નથી પડતો. જનતાની સમસ્યાઓ છે, જનતાને પીવાનું પાણી નથી મળી રહ્યું, સગર્ભા સ્ત્રીઓ છે તેને પ્રસૂતિ માટે જોડીમાં લઈ જવી પડે છે. જો આવી બધી જ મુદ્દાઓ છે, અને ખાસ ખેડૂતોની પણ વાત કરવી છે, કારણ કે ખેડૂતો પણ ઘણી બધી યોજનાઓ છે, વીમા જેવી યોજનાઓ છે, ને ખાસ કમોસમી વરસાદ પડી રહ્યો છે એટલે ખેડૂતો પણ પીડાઈ રહ્યા છે, સામાન્ય જનતા પણ પ્રાથમિક સુવિધાના અભાવથી પીડાઈ રહી છે. તો એનો ઉકેલ 24 કલાકમાં અથવા એક ફોનથી આવે એવું કરો તો ખૂબ સારી વાત છે, કારણ કે જે કરવાનું છે તમે લોકો નથી કરી રહ્યા, પરંતુ તમે જે ચેલેન્જ બાજી અને પોતાના રાજનીતિમાં જે કહેવાય છે કે મોહરા બનાવી અને સામાન્ય જનતાનો દુરુપયોગ કરી રહ્યા છો એ પણ એક સ્વાભાવિક છે. કારણ કે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે. તમે વાયદાઓ કરશો, વચનો આપશો, પણ એ વાયદાઓ ને વચનો માત્ર ચૂંટણી સુધી જ તમે સીમિત રાખશો. પછી તમે ન તો જનતાનો ફોન ઉપાડી રહ્યા છો, ન તો તેને જવાબ આપી રહ્યા છો, ન તો તમારા વોર્ડમાં તમે જઈ રહ્યા છો જનતા શું કરી રહી છે, કશું જ નથી પડી. એટલે મારું કહેવું આ બંને નેતાઓ સિવાય બધા નેતાઓને છે કે જે તમે વાત કરી રહ્યા છો, જેના માટે તમને મત આપીને ચૂંટ્યા છે, એ કામ પર પણ થોડુંક ધ્યાન આપજો, કારણ કે જનતામાં અત્યારે ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. જનતાનો મિજાજ શું છે તો આવનારું પરિણામ જ કહેશે. અને એ ભારતીય જનતા પાર્ટી હોય, આપ હોય કે કોંગ્રેસ, બધાને ક્યાં છે એ અરીસો જનતા બતાવશે જ. આમ તો આ ચેલેન્જ બાજીમાંથી બહાર નીકળીને જનતાના કામ પર ધ્યાન દો તો વધુ સારું છે. બાકી આક્ષેપ પ્રતિ આક્ષેપ તો થવાના છે, એનો જવાબ કામથી આપવો ખૂબ જરૂરી છે. જનતા તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.